શ્રી નિયમ સાહજી પરમાગમ, એમાં આપણે પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર એમાં 91 નંબરની ગાથા ઉપર પહોંચ્યા છીએ અને એનો અન્વયાર્થ આપણે લઈએ છીએ. હવે આમાં કુંદકુંદ આચાર્યદેવ વિષયને આગળ વધારતા રત્નત્રય લેશે, પછી એનાથી આગળ મુનિદશામાં આવી ગયા, રત્નત્રય એટલે છઠ્ઠે સાતમાં આવી ગયા, પછી આગળ શું હોય, પ્રતિક્રમણ માટે આગળ શું હોય. જો એક આખી શરૂઆતથી લઈને ઠેઠ સુધી લઈ જશે કે એના પછી ધર્મ ધ્યાન તો થઈ ગયું છે, હવે આગળ પછી શુક્લ ધ્યાનની વાત લેશે. તો પેલા અહીંયા આપણને શેની વાત લેશે? મિથ્યા દર્શનના ચારિત્ર છોડી સમ્યક દર્શનના ચારિત્રની. આ સૌથી પહેલું સમ્યક દર્શન થાય ત્યારે આ થાય. પછી તો મુનિદશા છે રત્નત્રય, અને એના પછી પણ શ્રેણી માંડવાની છે ત્યાં શુક્લ ધ્યાન. આ રીતે સ્ટેજ કરીને આપણને વાત કરે છે. તો અહીંયા અસ્થિ નાસ્તિ ફરીથી લેશે આપણને. શું કરશે? નાસ્તિમાં કોને છોડવાની વાત આવશે? મિથ્યા દર્શનના ચારિત્રનો પરિત્યાગ, પાછળ નિશેષપણે. અને કરવાનું શું છે? ભાવના શેની કરવાની છે? સમ્યક દર્શનના ચારિત્ર. ચલો એનો આપણે ટીકા લઈએ. અહીં આ ગાથામાં સમ્યક દર્શનના ચારિત્રનો નિર્વશેષપણે, એટલે સંધિ નિરઅવશેષ, આમ નિરવશેષ થયું છે, એ બે ભેગું છે, બાકી છૂટું પાડીએ તો નિરઅવશેષ. નિર્વશેષ એટલે કે સંપૂર્ણપણે જળમૂળમાંથી પૂર્ણ રીતે, જેને બીજી ભાષામાં કહે ને, ઉપસમ એટલે શું છે? દબાવવું છે. ક્ષોપસમ એટલે અધૂરું છે, અને ક્ષાયિક એટલે પૂરું. ક્ષાયિક કોને કહેવાય? આમ સામાન્યપણે આપણે કર્મમાં લઈએ, ઉદય હોય, ઉપસમ હોય, ક્ષોપસમ અને ક્ષય. ક્ષય એટલે શું? કમ્પ્લીટ જળ મૂળથી નીકળી જાય એ. અચ્છા, એ તો પણ અહીંયા કર્મની અપેક્ષામાં શું લેશું? જળમૂળથી તો બરોબર છે, એટલે કે સંપૂર્ણ રીતે નિર્જરા થઈ જાય. સત્તામાંથી નાશ. શું છે? સત્તા. જળમૂળ કીધું ને, અહીંયા ક્ષય એટલે સત્તામાંથી નાશ. ઓલો ઉપસમમાં શું હોય છે? સત્તામાં છે, ઉદયમાં દબાવે છે, એ દબાવે છે. પણ અહીંયા તો આખું છે શું છે? સત્તામાંથી નાશ થઈ જાય છે. તો એ અહીંયા કહે છે કે સમ્યક દર્શનના ચારિત્રનો અહીંયા અસ્થિમાં છે, પૂર્ણપણે એનો સ્વીકાર એટલે પ્રગટતા થઈ, એટલે મુનિદશા આવી ગઈ. અને મિથ્યા દર્શનના ચારિત્રનો નિર્વશેષ ત્યાગ, બેમાં લીધું. ઓલાનું પૂર્ણપણે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર થઈ ગયું, અને અહીંયા મિથ્યા દર્શનના ચારિત્રનો શું છે? એ પૂર્ણ નાશ કરવાથી પરમ મુમુક્ષુને, પરમ મુમુક્ષુ કોણ છે? મુનિરાજ છે, અને સમ્યક દ્રષ્ટિ પણ છે. પણ હજી એનાથી આગળ વધીને હવે પોતાની આગળની વાત કરે છે કે નિશ્ચય પ્રતિક્રમણ હોય છે, કારણ કે સમ્યક દર્શન થયું છે, શરૂઆત થઈ છે. આ તો હવે એનાથી પરમ મુમુક્ષુ, મોક્ષની પણતીની શરૂઆત થઈ ગઈ છે, હવે એનાથી તો આગળ વધે છે. ચલો એનાથી આગળ વધીએ આપણે. ભગવાન અરહત પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસમાં માર્ગનું શ્રદ્ધાંતે મિથ્યા દર્શન છે, આ વ્યાખ્યા કરે છે. જો ફરીથી અહીંયા સમ્યક દર્શન અને સમ્યક દર્શન થી લઈને મુનિ દશાની કેવી વાત છે કે પહેલો આ જીન શાસન, જીન માર્ગ કેવો છે? ભગવાન અરહત, અરહત એટલે આમ પૂજ્યતાના અર્થમાં, બહુમાનના અર્થમાં. પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ શબ્દ શું વાપરો? કોઈ પણ આપણને કેમ ખબર પડે કે આ વિતરાગ માર્ગ થી આ વિરુદ્ધ છે, આ વિપરીત છે? એમ કેમ ખબર પડે?
જે રસ્તે મુનિરાજ અને સાધક જીવ ચાલ્યા છે એ રસ્તે હું નથી ચાલતો, એટલે એ માર્ગાભાસ થયો. માર્ગથી જ્યાં પણ વિતરાગતાનું પોષણ છોડીને રાગનું પોષણ છે એ સમજી લેવું માર્ગાભાસ છે. ખૂણે ખાંચે પણ ના તમે પેલા રાગ કરો, એવું પણ જ્યાં રાગનું પોષણ છે એ સમજી લેવું શું છે, માર્ગને પ્રતિકૂળ શબ્દ વાક્યો છે. પરમેશ્વરના જીનેન્દ્ર દેવના વિતરાગતા મહિના અનુભૂતિના માર્ગથી એ કેવું છે, પ્રતિકૂળ છે. અને એટલા માટે કેવો છે, કોઈને લાગતું હશે કે ના આ તો આપણા જેવું છે, પણ ભાઈ તારા જેવું નથી, માર્ગાભાસ છે. આપણે કોઈને એવો અભ્યાસ તો નહીં હોય, બાકી જે અદ્વૈતવાદી હોય બધા, એ બધાના શબ્દો કેવા હોય ખબર છે, એમ તો ઓલામાં આવે ને, આત્મા ક્યારે બળતો નથી, આત્મા ક્યારે જન્મતો નથી, મરતો નથી, એવું બધું આવે ને એમાં. અને છતાં સાથે શું આવી જાય, ઈશ્વર કરતાની વાત આવી જાય. તો એક શું છે, બધા માર્ગાભાસ છે. માર્ગ જેવું લાગે છે પણ સાચો માર્ગ નથી. આત્મા અભેદ છે, અખંડ છે, એક છે, બધા ભેદથી રહી છે, એવું બીજે આવતું હોય. પણ આત્મા એટલે શું? આત્મા શબ્દો ક્યાં મળતો હશે? ક્યાં ધર્મમાં, ક્યાં શેમાં મળતો હશે? બધી જગ્યાએ આત્માની વાત તો બધી જગ્યાએ વાત કરે. એટલે કોઈ નાસ્તિક કેવા હશે એમાં નહીં મળતો હોય. બાકી આત્મા શબ્દ આવતો હોય, સંસાર શબ્દ આવતો હોય, કે સંસાર ખારો છે અને એને બધા મોક્ષે જવું ને, પણ તમે શબ્દો વાપરો છો એનો વ્યાખ્યા શું છે? તો જૈન દર્શનમાં કોઈ પણ, અહીંયા તો આત્માની વાતની કઈ રીતે વ્યાખ્યા ચાલતી હોય કે 4 પ્રકારે ચાલતી હોય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, જેને સ્વચતુષ્ટય કહેવાય. તો અહીંયા કે છે એવા કઈ આત્માની કોઈ વ્યાખ્યા જ ન હોય. કાં તો કે આત્મા સર્વવ્યાપક છે, ને કાં તો આત્મા કેવો છે, પરમેશ્વરનો એક અંશ છે, એવું માને છે ને ઘણા. આખું એક પરમેશ્વરનું આખું શું હતું, મોટું એક અખંડ વ્યાપ હતું, એમાં બ્રહ્માંડ હતું. એમાંથી આપણે કેવા થયા? આપણે એમાંથી જેમ અગ્નિમાંથી એક તણખો બહાર પડે ને, એમ એ બ્રહ્માંડ હતું, એમાંથી આપણે એક તણખા રૂપે બહાર પડ્યા. અને હવે તો શું કરવું, તો કે તું હવે પરમાત્મા સાથે તાદાત્મ થઈ જાય એટલે પાછું એમાં તું જોડાઈ જાય. હા તો હારું ભાઈ, મને શું કામ કહો કે છૂટો પાડ્યો, મેં એનું શું બગાડ્યું તું કે તમે કહો છો કે તમે અગ્નિમાં તણખામાંથી જુદો પડે, તું જુદો પડ્યો છો. અરે પરમાત્માનો અંશ હું જુદો પડ્યો તો સારો હોવો જોઈએ, દુઃખી હું કામ હોય? પરમાત્મા સુખી હોય, જેમ સાકર ગળી છે તેનો ટુકડો કેવો હશે, કડવો હશે કે તીખો હશે? ભાઈ એનો ટુકડો છે એ પણ ગળ્યો હોય, તો જો ઈશ્વરના બ્રહ્માંડ માંથી એક, એમાંથી શું છે, એક છૂટો પડ્યો, તો હું કેવો હોવો જોઈએ? સુખમય. પણ એ બધા આપણને કેવા લાગે, એની વાતો એવી કરે તો આપણે એકવાર શું થઈ જાય, ગુજરાતીમાં કહીએ અંજાઈ જાય, એની અંડર ઇન્ફ્લુઅન્સમાં આવી જઈએ. પણ એ બધા કેવા છે, માર્ગાભાસ છે. જ્યાં દ્રવ્ય ગુણ પર્યાય નથી, ઉત્પાદય દ્રવ્ય નથી, 7 તત્વ કે 9 પદાર્થનું વર્ણન નથી, એ બધા કેવા છે, વિતરાગના માર્ગથી પ્રતિકૂળ માર્ગાભાસ છે. ઠીક, આમ કહીને કોઈના પ્રત્યે તિરસ્કાર કે દ્વેષ ભાવ નથી. ટીચર છે, કોઈ વિદ્યાર્થીનો ખોટો દાખલો હોય તો એ શું કરે, એને માર્ક આપે કે ન આપે? ખોટો આપે. શું કામ? તો એને મારા પ્રત્યે ગુસ્સો છે ને, ના ના એને આપી, ચાલો બિચારો છે, ચાલો એને આપી દઈ, થોડોક આપી દઈ. મેં 2 ને 2 3 લખ્યું તો 75% માર્ક આપે કે ન આપે? ના આપે. ના, તો મારી ઉપર ગુસ્સો છે અને હું તેમ માનું, મારી ઉપર ટીકા કરે છે. અરે ભાઈ, ઉલટાનું એ આપણને ભૂલથી બચાવીને સુધારાનો પ્રયત્ન કરે છે. ક્યાંય પણ અન્યની વાત આવી, કોઈના પ્રત્યે દ્વેષની નથી. અરે જ્યાં જૈન દર્શન રાગની ના પાડે માં દ્વેષ કરવાની વાત કેતી આવે? પણ આવું જગતમાં અભિપ્રાય ચાલતા હશે, તું બધાથી બચીને રહેજે. ડોક્ટર આપણને બીમાર ન પડી એના માટે કે ભાઈ હમણાં બહુ વાયરસ ચાલે છે, જરા સંભાળીને રહેજો.
હમણાં કઈ બહાર ખાવાનું તો ડોક્ટર કહેશું કે ડોક્ટર તમે આ મને હું કામ આવું કહો છો, ખરાબ મારું કહો છો? અરે ભાઈ, તને ઉલટાનું રોગથી બચવા માટે. એમ અહીંયા પણ ભગવાન અરત પરેશના માર્ગથી પ્રતિકૂળ પાછો લાગે કેવો આપણને દૂરથી? માર્ગનો આભાસ છે. ખરેખર શું કરવા જેવું છે? આભાસ કે પ્રતિભાસ? પ્રતિભાસ. જેવું છે એવું જાણે તેવું નામ પ્રતિભાસ છે, અને બાકીનું માર્ગ. તો એવો હોવા છતાં, વિપરીત હોવા છતાં પણ એ માર્ગનું શ્રદ્ધા, તેનું નામ શું છે? મિથ્યા દર્શન. આ રીતે સમ્યક દર્શનમાં એ શું છે? શ્રદ્ધા છે, શ્રદ્ધા ગુણની પર્યાય. એવી રીતે મિથ્યા દર્શન પણ શું છે? શ્રદ્ધા ગુણની વિપરીત પર્યાય. તો એક વાત કીધી, જે આપણને અત્યારના પહેલી વાત છે નહીં કરશે, મિથ્યા દર્શનના ચારિત્રનો ત્યાગની વાત કરી છે ને, એ દોષ છે, અને દોષ હોવાથી એનાથી છોડવાની. તો પહેલી વ્યાખ્યા કરે કે મિથ્યા દર્શન. મિથ્યા એટલે શું? આપણે બોલીએ છીએ ને ક્યાંક, પર્યુષણ પૂરા થાય પછી શું બોલીએ છીએ? મિચ્છામી દુક્કડમ. હા, તેનો અર્થ શું પણ બોલે તો સારી હોશિયારીથી બોલીએ. આમ મિચ્છામી, મિચ્છામી, મિથ્યા થાવ. મિથ્યા એટલે છૂટી જાય. અહીંયા મિથ્યા વિપરીત. મિથ્યા એટલે વિપરીત. મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ, છૂટી જાવ ના. તેમ અહીંયા એ મારું દુષ્કૃત્ય મિથ્યા, અહીંયા કે છે એ વિપરીત છે. પોતાના વિતરાગતા પોષક માર્ગથી વિપરીત કઈ માનવું, એને શ્રદ્ધા, એને સ્વીકારવો, એમાં સારું લાગવું, આ એ બધું અભિપ્રાયમાં. આ દર્શન, દર્શન એટલે શ્રદ્ધા કહો, અભિપ્રાય કહો, માન્યતા કહો, પછી બીજું એમાં એનો રુચિ કહો, એનો રસ કહો, એને સારું માનવું, આ એ મિથ્યા દર્શન. હવે તેમાં જ કહેલી, તેમાં જ એટલે કોનામાં કહેલી? માર્ગાભાસમાં કહેલી. માર્ગાભાસમાં. જે માર્ગાભાસમાં તને એને મિથ્યા શ્રદ્ધા છે, એટલે એની શ્રદ્ધા છે. એમાં જ માર્ગાભાસમાં જ કહેલી અવસ્તુ, એવું વસ્તુનું સ્વરૂપ યથાર્થ ન હોવા છતાં એ સાચું છે એવી વસ્તુ બુદ્ધિ. ફરીથી કેવું આશ્ચર્ય આપ્યું? અવસ્તુમાં વસ્ત બુદ્ધિ નથી, એમાં માનવું છે, પણ માનવું. તો અવસ્તુમાં અહીંયા જાણવું, અહીંયા વસ્તુ બુદ્ધિ. બુદ્ધિ એટલે અહીંયા જ્ઞાન, કે જેવું વસ્તુનું સ્વરૂપ નથી એવું એને જાણવું, ઓલામાં માનવું. અને આ બે હંમેશા સાથે જ હોય. મિથ્યા શ્રદ્ધા હોય ત્યાં મિથ્યા જ્ઞાન હોય. તો બે ગુણનું કામ શું છે? જુદું છે. શ્રદ્ધાનું કામ શું છે? એને માનવું છે, સ્વીકારવું છે, અભિપ્રાય છે. અને અહીંયા કે છે એ અવસ્તુમાં વસ્તુ છે એવું જ્ઞાન, વિપરીત જ્ઞાન, જાણવું. તેમાં જ કહેલી અવસ્તુમાં જેવું વસ્તુનું સ્વરૂપ નથી. ફરીથી કોઈ વસ્તુ એવી હોય કે બીજાનું કામ કરી શકે? કોઈ એવી વસ્તુ હોય જે બીજામાં તન્મય થઈ જાય? કેમ ન હોય? કેમ ન હોય? દરેક વસ્તુ સ્વતંત્ર છે, અનાદિ અનંત. અરે પણ બિચારી સ્વતંત્ર, બિચારે સાવ હોય, ગરીબ માણસ હોય, સ્વતંત્ર ક્યાંથી છે? એને તો આપણે આંગળી પકડીને આગળ કરવો પડે કે નહીં? આપણે કઈ નથી મદદ તો કરવી પડે છે કે નહીં? ચલો, બીમાર માણસ છે, એને ઊભું થવું છે, તો કોને ટેકો આપવો પડે? એક વાત આપણે વિચારતા નથી. જગતમાં એક પણ પદાર્થ, એક પ્રદેશી પરમાણુ હોય તો પણ પોતાનું કાર્ય કરવા સમર્થ છે. એ ઊભું થાય એ પણ નથી થતું, એ એનું પરિણમન છે, અને ઊભું થશે એ પણ એનું પરિણમન. તું ઈચ્છે ત્યારે એનું પરિણમન થાય એવું ક્યારે માનીશ નહીં. આપણે માનીએ છીએ ને કે કુંભાર આવ્યો ત્યારે ઘડો થયો. અરે એની કરતા એમ વાત ને, માટીમાં જયારે ઘડો થવાની પાત્રતા હતી, કાળ પાક્યો તો ત્યારે કુંભાર આવ્યો. શું માટીમાં પોતાનું કાર્ય કરવાનું સામર્થ નથી? માટી એક સ્વતંત્ર પદાર્થ નથી? એને શું કાર્ય માટે કુંભારની રાહ જોવી પડે? કુંભાર પોતાની ઈચ્છાનો કરતા છે, અને માટી ઘડાનો કરતા. બે સ્વતંત્ર કામ છે, બેનો સુમેળ થઈ ગયો. તો એમ અહીંયા પણ અવસ્તુમાં વસ્તુ જેવી વિપરીત, જેવી છે એવી ન માને અને વિપરીત જાણે, આ એનું નામ શું કહેવાય? મિથ્યા જ્ઞાન છે.
જીવનમાં શેનો પ્રયત્ન કરવો છે. તો આમાં શ્રદ્ધા ને જ્ઞાનમાં ફરક શું પડ્યો કે શ્રદ્ધામાં પણ ઓલામાં માનવું છે અને આમાં જાણવું છે. બે ગુણ માનવું ને જુદા છે જાણવામાં ફરક શું પડ્યો પણ એમાં? કે જુદું તો કેમ આપણે માનીએ છીએ અને જાણીએ છીએ બે જુદું. કોઈ પદાર્થને જાણીએ છીએ ને એમાં પછી માનીએ છીએ. સામે આપણે પડ્યું છે કે સરફ છે એવું જાણ્યું અને જાણ્યું પછી એમ માનીએ છીએ કે ઈ છે તો મને કરડશે. પછી ભલેની રબરનો સરફ પડ્યો હોય. એટલે પેલું શું હોય છે, બે સાથે જ હોય છે. આ તો ક્રમે એ હોય છે જાણવું, અને એટલા માટે છે ને જાણેલાનું શ્રદ્ધા ને જાણે છે. અને બાકી તો શ્રદ્ધા તો એવી છે, જ્ઞાનમાં ન હોય તો પણ એનામાં તો અવ્યક્તપણે માનવા પણ હોય જ છે. તો એ રીતે માનવું અને જાણવું, તો એ જાણવું એ જ્ઞાનમાં છે અને માનવું એ શ્રદ્ધામાં છે. તો જાણેલાનું શ્રદ્ધાન કહ્યું તો પહેલા તત્વ નિર્ણય ને પછી શ્રદ્ધાન આવશે. બે પદ્ધતિ ચાલે છે, બે પદ્ધતિ ચાલે છે, બે સાથે કામ હોય છે. કથન પદ્ધતિમાં જેમ પેલા સાવ કઈ ખબર જ ન હોય તત્વની, દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદ હોય, જૈન દર્શન શું તેને એમ કહે કે જો પેલા તું અભ્યાસ કર, પેલા જાણ તું. એટલે 17-18 એ વાત લીધી છે. એવી જ રીતે 38 ગાથામાં પેલા જાણવાની વાત લીધી છે કે પેલો સમજીને પછી એ રીતે. પણ સાથે બે કામ કરતા હોય છે. અને કોઈ ધારણા જ્ઞાનમાં જાણવામાં પડ્યો રહ્યો, શ્રદ્ધાના ઠેકાણા ન હોય તો પેલા એમ કે શ્રદ્ધા પાકી કર પછી. તો બે સાથે સાથે ચાલતું હોય છે. જ્યાં જેવો જીવ હોય એ રીતે વાત ચાલતી હોય. તો મિથ્યાત્વમાં શ્રદ્ધા સ્ટ્રોંગ કઈ રીતે થાય? એટલે કે જેવું છે એવું વસ્તુ, જેવી રીતે ધર્મ શેનાથી થશે? કસાયની તીવ્રતાથી, કસાયની મંદતાથી કે કસાયના અભાવથી. અને આપણે શું માની લઈએ છીએ ને કસાય મંદ કરતા કરતા મને થઈ જશે. તો એ શું થયું? વિપરીત અભિપ્રાય. એના માટે જો એટલે ઘણી જગ્યાએ છે 7 તત્વની ભૂલ વિશે ઘણી જગ્યાએ છે. ટોડરમલ જે લીધું છે, છડાળામાં લીધું છે, બીજા. કારણ કે મૂળ પાયામાં શું છે? 7 તત્વની ભૂલ છે. એમાં તો છડાળામાં લખ્યું રાગ આદિ પ્રગટે દુઃખ દેન અને તેમાં ગિનત ચૈન. એ ભૂલ છે મોટી. આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન લખે તે નકો કષ્ટદાન. તો સંવર જે છે એ આત્માનું હિતકારી છે, પણ એમાં જ્ઞાન વૈરાગ્યમાં ભાઈ દુઃખ માને છે. શરીર પૂતગલ છે, અજીવ છે, અને છતાં પોતાનું માને છે. એ બધી ભૂલો હોય છે. એ માનવું પણ આનું જે છે વિપરીતતા, એનું નામ મિથ્યા દર્શન કહેવાય છે. તો આમાં આપે અભિપ્રાય કયો, તો અભિપ્રાયને આપણે શ્રદ્ધાના ખાતામાં નાખવું? અભિપ્રાય કહો, માન્યતા કહો, ઓળખાણ કહો, પછી એમાં જ લઈ લ્યો એનું એકત્વ, રુચિ કહો, એમાં ઠીક બુદ્ધિ કહો, સારાપણું માનવું, માનવાના અર્થમાં બધું. શ્રદ્ધા છે, માનવું છે, એનો અભિપ્રાય છે, એ બધું એમાં એક સાથે છતાંય હજી તો જો કે મિથ્યાત્વ ગુણ સ્થાનક જ છે, પણ એવો અભિપ્રાયની દ્રઢતા થઈ એમ કહેવાય કે જો અભિપ્રાયને આપણે શ્રદ્ધા જ કહીએ તો શ્રદ્ધા તો 100% એક બાજુ, 100% બીજી બાજુ. હા, તો અત્યારનો આપણો અભિપ્રાય પૂરો જ છે. ક્યારેક કોઈ વિચાર આવ્યો છે કે અભિપ્રાયમાં કે આ શરીર મારું નથી, પૂતગલનું છે, હું એનો કરતા ભોગતા નથી? ક્યાંય અભિપ્રાયમાં આવ્યું નથી. 24 કલાક અભિપ્રાયના બળમાં તો એના વિકલ્પોમાં રહીએ છીએ આપણે. શરીરમાં મારાપણાનો અભિપ્રાય છે તો વિચારી લો 24 કલાક કોના સંબંધીના વિકલ્પ આવે છે. આત્માનો વિચાર કરવા બેસવું હશે ને તોય શું કરશું? વિકલ્પ દશામાં છે ના આત્માનો વિચાર કરવા બેસવું છે. હા, તો હું આત્મા છું એ વિકલ્પ થયો એમ. અરે એ પેલા એમ કે છે ભાઈ ખાઈ પીધું લીધું છે, જરા અત્યારના બરોબર છે, પંખો કરી લેજો, જરા આમ બંધ કર. શરીરની વ્યવસ્થા પેલા કરશે, હજી આત્માનો વિચાર તો પછી કરશે. તો શું થયું છે? અભિપ્રાય ક્યાં પડ્યો છે? શરીરમાં પડ્યો છે. એમાં મારાપણાનો અભિપ્રાય છે, મારાપણાનો શ્રદ્ધાંત છે, વિશ્વાસ છે, બધું એમાં પડ્યું છે. અને એટલા માટે 24 કલાકમાં એની મુખ્યતાથી ચાલે છે જીવન. તો અભિપ્રાયને કાઇન્ડ ઓફ લૂઝ લેંગ્વેજ
આમાં શ્રદ્ધા કહી શકાય? એટલે કે મિથ્યાત્વ અવસ્થામાં મારો અભિપ્રાય મોળો પડ્યો છે પર માટેનો, એવું એમ કહી શકાય ખરું? એ હવે એક સામાન્ય તમે કોકને એટલે જેને કે નિરાશ હોય એને કઈ કે ભાઈ ના ના ઠીક છે તું આગળ વધ. ઓલો છોકરો સાવ નાપાસ થતો એમાં કદાચ એકવાર 40 માર્ક લઈ આવ્યો તો એને શું કે ના ના સરસ સરસ સારું કર્યું આમાં, તો એ ભાઈ એ તો ઓલું સાવ નાપાસ એની અપેક્ષા છે કે ચાલો એક ભાષામાં અથવા એક વિકલ્પમાં કઈક શરીરથી ભિન્નતા તો પડ્યો છે, બાકી ખરેખર કામ તો એક જ સમયમાં થવાનું છે. શરીરથી ભેદજ્ઞાન કહો કે રાગાદિથી ભેદજ્ઞાન કહો એ બધું એક જ સમય. આ તો એક એને પ્રોત્સાહન મળે પ્રેરણા માટે કરે તે કહેવાતું હોય. છોકરો એ થોડું કરીને લાવે તેને હોશિયાર થાશી, બાકી એટલાથી સફિશિયન્ટ નથી. 40 માર્ક લઈ આવ્યો એટલે રાજી હશું આપણે? આ પ્રકારની શૈલી પણ હોય છે. તો અહીંયા આખું પ્રશ્ન છે કે આપણે આમ જનરલી સાંભળીએ કે કોઈ ગુણમાં એવી શક્તિ નથી કે મિથ્યા એનો વિપરીત પરિણામે, તો પછી જે અભિપ્રાયની વાત ચાલે છે તો એને કઈ રીતે લેવાનો? જો પેલું તો એક વાત છે, કોઈ ગુણ એટલે કે સ્વભાવ નથી કે એમાં અશુદ્ધતા હોય, પણ એનો અર્થ એમ નથી કે પરિણમનમાં અશુદ્ધતા ન હોય. બે ફરક છે. નથી. એટલે સ્વભાવ નિશ્ચિતપણે જો ગુણમાં હોય સ્વભાવમાં હોય તો કોઈ દી અશુદ્ધતા ટળશે નહીં. એટલા માટે સ્વભાવ ક્યારે અશુદ્ધ ન હોય. ચાલો બીજી વાત અશુદ્ધતા ક્યારે આવશે? બીજા સાથેનો શું બનશે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ બનશે ને અશુદ્ધતામાં. તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની સાથે હશે? દ્રવ્ય ગુણ સાથે કે પર્યાય સાથે હોય? પર્યાય સાથે હોય. તો એ પર્યાય સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં પર્યાયમાં અશુદ્ધતા આવે. બે વાત છે, દ્રવ્યમાં અને ગુણમાં અશુદ્ધતા હોય તો કોઈ દી મળશે નહીં, અને પર્યાયમાં અશુદ્ધતા ન હોય તો ધર્મ કરવો નથી. બરાબર. બે વાત વિચારી લો. સ્વભાવમાં જો હોય એટલે દ્રવ્ય અને ગુણમાં તો કોઈ દી અશુદ્ધતા મળશે નહીં, અને પર્યાયમાં અશુદ્ધતા નહીં હોય તો જીવ કોઈ દી દુઃખી નહીં હોય. તો દુઃખી તો છે, અને દુઃખી હોવા છતાં દુઃખને ટાળવાનો ઉપાય પણ છે. તો દુઃખને ટાળવાના ઉપાયમાં કોનું અવલંબન લેશું? જે દુઃખ વાળો હશે એ લેશું કે દુઃખથી રહિત હશે એનું? કપડું જયારે મેલું થયું છે તો હવે એને ધોવા માટે શું પ્રયત્ન કરશું? જેનાથી મેલું થયું એનાથી એને એમાં બોળશું આપણે નહીં. કોઈ રંગ લાગી ગયો, કોઈ પીળો, તો હવે જયારે પીળો કાળો રંગ દૂર કરવો છે તો પીળું પાણી લેશું કે કાળા રંગનું પાણી લેશું? અરે ભાઈ એનાથી તો કાળું પીળું થયું છે, હવે એનાથી કેમ લેવાય? એમ હવે જયારે અશુદ્ધતા ટાળવી છે તો કોણ ગોતવું પડશે? એવો એક તત્વ ગોતવું પડશે, એવો એક ભાવ ગોતવો પડશે કે જે સ્વયં અશુદ્ધતાથી રહિત છે. તો એ દ્રવ્ય અને ગુણ કેવા છે? અને એટલા માટે દ્રવ્ય ગુણ છે એ 5 ભાવમાં કયા ભાવમાં કહેવાય? દ્રવ્ય ગુણ 5 ભાવમાં પાણિમિક ભાવમાં નિરપેક્ષ. પરમ પાણામિક એટલે શું છે? નિરપેક્ષ છે. અને નિરપેક્ષ હોવાથી એનામાં કોઈ સાપેક્ષતા જ નથી. અશુદ્ધતાની પણ નહીં, અને ક્ષય થયેલી એવી શુદ્ધતા એની પણ સાપેક્ષતા નહીં. તો એ રીતે એ શુદ્ધ તત્વ રહી ગયું છે સ્વભાવરૂપ, પણ પર્યાયમાં અત્યારના અશુદ્ધતા છે. કારણ કે પર્યાયમાં 2 જાતની યોગ્યતા છે, શુદ્ધ રૂપે પણવું અને અશુદ્ધ રૂપે પણવું. એ એક સમય પૂરતો પર્યાયનો એ વિભાવ સ્વભાવ રહેલો છે. તો એમાં જે અશુદ્ધતા થઈ તો અમુક ગુણમાં જ એવી અશુદ્ધ થવાની યોગ્યતા છે, બધા ગુણોમાં નથી. બધા ગુણમાં અશુદ્ધતા જો હોય તો એક માની લઈએ, ચલો અસ્તિત્વ ગુણમાં અશુદ્ધતા આવે તો શું થાય? નાશ થઈ જાય, નાશથી થઈ જશે. ચાલો બીજું એનાથી વસ્તુત્વ ગુણની અશુદ્ધતા થશે, શું થશે? પ્રયોજનભૂત કાર્ય જ નહીં થાય. તો આત્મામાં જ્ઞાન ભલે અધૂરું છે અને વિપરીત એ પણ નહીં થાય. એવી જ રીતે દ્રવ્ય ગુણની હશે તો પર્યાય બદલતી બંધ થઈ જશે. એટલે અમુક ગુણો જે છે એમાં અશુદ્ધતા
નથી. અને અમુક જે આ છે આપણા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, એ બધા એટલા માટે મોક્ષ માર્ગમાં એ છે કે અત્યારના એ બંધ માર્ગમાં અશુદ્ધ રૂપે છે, અને આત્માનો સ્વીકાર કરશું સમ્યક દર્શનના ચારિત્ર, એમાં શુદ્ધતાની શરૂઆત થશે. તો એક સવાલ થાય છે કે આપણે કહીએ કે પર્યાયની યોગ્યતાથી થાય છે, તો પછી વૈભાવિક ગુણ ની ઘણી વખત વાત આવે, તો હા, એનો મેળ કેવી રીતે થાય? તો પછી તો વૈભાવિક, પહેલા તો હું તો કહું વૈભાવિક ગુણ એટલી વ્યાખ્યા શું? કારણ કે અશુદ્ધતા થાય એ વૈભાવિક એક ગુણ? જણના એમાં આવેલું એટલે મને બરાબર લાગેલું નહીં, એટલા માટે મારે ક્લિયર કરવું નહીં, હતું. તો હું શું કહું, વૈભાવિક ગુણ એટલે શું? પર્યાયમાં વિભાવ થાય એનું નામ વૈભાવિક ગુણ. નહીં, નહીં, જેમાં નહીં. વિવિધતાની શક્તિ વૈભાવિક ગુણને કારણે પર્યાયમાં અશુદ્ધતા થવાની શક્યતા શક્યતા. થશે જેવું ગેરંટી નથી. હમ. વૈભાવિક એક વિશિષ્ટ ગુણ છે જે છ દ્રવ્યમાં નથી, માત્ર જીવ અને પૂતગલમાં છે. ધર્માસ્તે અધર્મ હા, આકાશ બરાબર. એમાં તો છે જ નહીં. આવો એક વિશિષ્ટ ગુણ. તો વિશેષ ગુણ શું છે કે જો જીવ, આપણે જીવ ઉપર લેવું છે એટલે, અથવા પૂતગલ જો બીજાનો સંગ કરશે તો પર્યાયગત અશુદ્ધતા થશે, પર્યાયગત અશુદ્ધતા. અને બીજાનો સંગ નહીં કરે તો પોતાના સંગમાં રહેશે, એકત્વ નિશ્ચયગત જેમ કીધું, તો અશુદ્ધતા. એટલે વૈભાવિક ગુણથી પર્યાયમાં બે પ્રકારની યોગ્યતા રહેલી છે, એને શુદ્ધ લીધે. રૂપે પડવું Okay. અને અશુદ્ધ. એના નામ Okay. વૈભાવિક. જેવી રીતે જેવી ક્રિયાતી શક્તિ છે એનાથી શું થાય? ગતિ થાય ને, ક્ષેત્રાંતર થાય ને. ગતિલાયક પદાર્થમાં, ગતિલાયક યોગ્યતાના પદાર્થમાં ગતિ આ થાય. પદાર્થમાં પણ એટલે ક્ષેત્રાંતર થાય ને, ગતિ થાય ને ક્રિયાતી શક્તિથી. એટલે ગતિ પણ થાય ને સ્થિતિ પણ થાય, બંને થઈ શકે. હા, જો આવ્યું કે નહીં બીજું હા, આવ્યું કે નહીં હા, કે ભાઈ એ ક્રિયાતી છે એટલે ખાલી ગતિ કરે એમ નહીં, ગતિ પૂર્વક બંને. સ્થિતિ પણ થાય. એમ વૈભાવિક શક્તિથી પર્યાયમાં શુદ્ધતા પણ થાય અને અશુદ્ધતા, બે જાતની યોગ્યતા છે. બરાબર. હેમંતભાઈ, તો હવે આપણે એક બીજો પ્રશ્ન આગળ છે. શ્રદ્ધા ને જ્ઞાનની વાત છે, તો ભાવ ભાષણ શબ્દને ક્યાં મૂકવો? શ્રદ્ધાન પહેલા કે શ્રદ્ધાન પછી? ખરેખર તો ભાવ ભાષણ એ એક જ સમયમાં અનુભૂતિના કાળે જ્યારે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય ત્યારે યથાર્થપણે જેવો ભાવ છે તેવું ભાષણ. એ ભાષણમાં મુખ્યતઃ જ્ઞાન, બાકી તો શ્રદ્ધા જ. જેવો ભાવ છે એવો એને ભાસ થયો, શ્રદ્ધામાં સ્વીકાર થયો, જ્ઞાનમાં જાણવા પણ કહી લઈ શકે. પણ એ ખરેખર અનુભવના કાળે એ યથાર્થપણે ભાવ ભાષણ કહેવાય. બાકી એક ધારણા જ્ઞાનમાં, અનુમાનમાં એ રીતે લીધું છે. બાકી ખરેખર તો એ અનુભવના કાળે એ ભાવ ભાષણ. Okay. એટલે ધારણા જ્ઞાનમાં પણ ભાવ ભાષણ શબ્દ વાપરી શકાય લૂઝલી. લૂઝલી એટલે જે ફરીથી આજે સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે જીવને સાવ નાસીપાસ થયો, નિરાશા થયો હોય તો એને પણ આ રીતે સમજાવવાની પદ્ધતિ હોય છે. બાકી ખરેખર યથાર્થપણે ભાવ ભાષણ તે અનુભવ જ છે. જેવો ભાવ છે, જેવું સ્વરૂપનું અસ્તિત્વ છે એવું એને ભાષે છે. શ્રદ્ધામાં સ્વીકાર છે, જ્ઞાનમાં જાણે. તો સવિકલ્પ સ્વસંવેદન શબ્દ આવે છે, એ શું થયું? તો પછી સવિકલ્પ સ્વસંવેદન એટલે સવિકલ્પમાં તો ખરેખર વેદન અનુભવ નથી, ખાલી અનુમાન જ્ઞાન છે. સંવેદન એટલે જેવું છે એવું નથી, અનુભવના કાળે જેવું થાય છે વેદન એવું નથી. સવિકલ્પ સ્વસંવેદન એટલે કે એ પહેલા, અને આ પણ એક એવો લેવો જીવ કે જેને વિકલ્પનો એવો નિર્ણય કર્યો છે કે હવે અલ્પકાળમાં એ વિકલ્પ છોડીને અનુભવ કરે. બાકી તો આપણે પ્રાયોગલબ્ધિમાં ને આવા વિકલ્પમાં નહીં, પક્ષના શુદ્ધ નહીં સંબંધીના વિકલ્પમાં કેટલી વાર પહોંચી ગયા. અનંત વાર. એમાં નિયમ સંયમ નહીં, બધું શું છે, બધું શાસ્ત્ર ને કે સંબંધ નહીં, ધારી હીએ મત મંડન ખંડન ભેદ લીએ. એ બધું ઘણું તત્વ ચિંતન બધું એવું કે ચિંતન કર્યું હશે ત્યારે તો બીજાનું ખંડન કરી શકતા હશે. એ કોઈ ખરેખર નથી એમ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કે સવિકલ્પ સંવેદન. આખી એક પૂર્વ ભૂમિકા, કારણ કે પૂર્વ ભૂમિકાનો જે નિર્ણય તમે એટલા માટે જોઈ લેજો, 38 ગાથા અને 73 ગાથા સમયસારની, બેમાં શું ફરક શું છે? શબ્દ તો ઓલમોસ્ટ સરખા છે. 38 માં છે હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન,
ઓલામાં 73 છે છું એક શુદ્ધ મમત્વહીન હું. આમ હા શબ્દો તો સરખા દેખાશે, તો બે એક દશા છે, એક સરખી દશા છે. ના, એકમાં 38 ની અંદર અનુભૂતિની વાત કરી દીધી ને 73 માં અનુભૂતિની પ્રક્રિયા બતાવી. 38 ગાથામાં તો અનુભવ જેને થયો એ વર્ણન કરે છે કે મને આત્મા અનુભવમાં કહેવાય કે એક રૂપ આવ્યો, શુદ્ધ આવ્યો, સદારૂપી. અને 73 ગાથામાં તો અનુભવ પેલાનો એ હજી નિર્ણયની ભૂમિકામાં, પણ બેના વિકલ્પો, શબ્દો એક છે, વિકલ્પો સરખા છે. એક અનંતાનુબંધી કસાય છૂટી ગયો છે ને અસ્તિત્વનો વિકલ્પ છે, અને આ હવે તૈયારીમાં ઉભો છે કે જેને કઈ છેલ્લો વિકલ્પ જાણે છોડવા આવ્યો છે. એટલે આ એ રીતે એવી સરખું હોવા, અને ઈ જીવ પાછો એવો શું છે, એ 73 ગાથામાં ખાલી નિર્ણય કર્યો છે એવું નથી. એ પછી શું છે, એમાં શું છે આગળ શબ્દો, એવા વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે. ક્યાં વિકલ્પોને? એક છું, શુદ્ધ છું, મમત્વહીન છું, જ્ઞાન, એવા જે એની છે એમાં હજી આ પેજ ની પાછળ જે દેખાડ્યું ને એ પેજ ની પાછળ. હા, હવે જો એમાં આવી ગયું. નીચે જે પેરેગ્રાફ છે એના ઉપરની જેમ જેમ બીજી લાઈન, નીચેથી બીજી લાઈન, નીચેથી જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે. તો ક્યાં વિકલ્પોને વમી નાખ્યા છે? ખાવા પીવાના, નહીં પક્ષના, હરવા ફરવાના, નહીં પક્ષના, નહીં પક્ષના વિકલ્પો, નહીં પક્ષમાં પણ ક્યાં શુદ્ધ શુદ્ધ નહીં. શુદ્ધ તો આટલે બધું તો પેલા કરાવ્યા શું કામ, પછી પાછા કરાવ, ડબલ મહેનત શું કામ કરાવશે? આવી પહેલેથી જેમ કહે ને તો આત્માનો અનુભવ કર. અરે ભાઈ, તો પેલો અનુભવમાં પહોંચી જતો તો તને કોણ અટકાવે છે? પણ એ પેલા આવી પૂર્વ ભૂમિકા હોય છે. કપડું જો તારે સાફ કરવું છે ને તો પેલા સાબુ લગાડવો પડશે ને સાબુ કાઢવો પડશે. બરાબર. એ પદ્ધતિ નહીં હોય. તમારે સાબુ લગાડવાનો, સાબુ લગાડીને પછી સુકવવા મૂકી દેવાનો, કે ના, સાબુ લગાડવો પડશે અને કાઢવો પડશે. એમ પૂર્વ ભૂમિકામાં વિકલ્પ આવો જ પાછો, આવી જ જાતનો વિકલ્પ આવશે પણ ખરો, અને એ છોડવો જ પડે. વિકલ્પમાં અનુમાન છે, અનુભવ નથી. વિકલ્પમાં પરોક્ષપણું છે, પ્રત્યક્ષપણું નથી. અને તારે વેદન કરવું છે તો પ્રત્યક્ષ અનુભવ કરવો. તો આ રીતે ચાલો આપણે વિષય આપણા ઉપર આવીએ કે મુનિરાજ પેલા જે, જો આમાં એ પણ વિચાર કરવા જેવો છે કે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રને તો છોડવા છે, તેને આટલી બધી શું, પણ કોણ છોડવા જેવું છે એનો નિર્ણય પેલા કરવો પડશે. ક્યાંક એવું ન હોય કે તો તારે ઓલો ઉડાડવું તો કઈક બીજી વસ્તુ ને સારી વસ્તુ ઉડાડી દીધી. અને એટલા માટે જ્ઞાન કર્યા વગર ક્યારે ત્યાગ પણ નહીં થાય અને ગ્રહણ પણ નહીં થાય. જ્ઞાનની ક્યારે જરૂર છે? કયા સમયે જ્ઞાનની જરૂર છે? ત્યાગમાં કે ગ્રહણમાં? ત્યાગ ગ્રહણ તો છે જ નહીં મારામાં, તો પછી એક પર્યાયમાં છે ને. તમે બધા એકદમ જમ્પ મારી દો એમ. પર્યાયમાં છે કે નહીં ત્યાગ ગ્રહણ? સ્વભાવમાં નથી, ચાલો પૂર્ણ સ્વરૂપમાં નથી. અશુદ્ધ પર્યાયમાં કહું હોય તો કહી શકો તમે. હા, તો એની જ વાત કરો. પર્યાયમાં છે ને અશુદ્ધતાનો ત્યાગ. હા, પર્યાય શું કરવું ને ગ્રહણ શું કરવું એ તો જ્ઞાનમાં બંને જ હશે. પર્યાયની અંદર શુદ્ધતા પ્રગટ કરવી છે તો અશુદ્ધતાનો ત્યાગ છે ને, કે અશુદ્ધતા રાખીને મારે શુદ્ધતા થશે. એનો બી જાણકારી તો હોય, એટલે ગ્રહણ શું કરવું એ બી તો જાણવું પડશે ને. ત્યાગવા યોગ્ય પદાર્થનું અથવા ભાવનું જો તને જ્ઞાન નથી, અરે કાંકરો કોને કઈ ખબર નથી તો ઘઉં ને કાંકરા જુદા કેવી રીતે કરવું છે? બરાબર. આજે ઘઉં ને કાંકરા, ચાલો ઘઉં કાંકરા શું કરવું છે? બે રાખવા છે કે બે છોડવા છે? એકને રાખવા છે અને એકને છોડવા છે ને. હા, તો ઘઉં ને ફેંકી દેશું ને કાંકરા રાખશું કે ના, તારે પ્રયોજનભૂત વસ્તુને રાખીશું ને અપ્રયોજનને છોડીશું. તો પછી અપ્રયોજન છે જાણવું તો પડશે કે નહીં? આ પ્રયોજનભૂત રાખવા જેવું છે એવું જાણશું કે નહીં? જ્ઞાન સિવાય કાંઈ થવાનું નથી. કાંઈ એટલે એક ડગલું ભરાશે નહીં. બરાબર. કે મારે આ રાખવા જેવું છે કે છોડવા જેવું છે. તો એ માટે યથાર્થ નથી ત્યારે તો કીધું અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ કરી છે તે
જે શરીર આદિ જળ પદાર્થ છે, શરીર અત્યારના કેવું છે, જીવતું છે કે મરેલું છે? અરે આવું ન બોલાય, જીવતું જ છે ને, ખાય પીએ શરીર તો તો શરીર શું જ છે? છે, એમાં જીવતું મરેલું કઈ છે જ નહીં, એને જીવવા હા, મરવાનું છે જ જીવતું છે. નહીં. હવે મળદું હોય, કાંઈ ખાય પીવે બોલે કાંઈ ન કરે. અત્યારના તો આપણું જીવ તો ના. બધું કરે છે. એ જીવતા એ મરેલું જ છે. અરે ભાઈ, તું આ શું કરે છે? એ ચેતનપણું ભૂતગલમાં શરીરમાં હોય કે ચેતનપણું આત્મામાં હોય, તો એ અવસ્તુ છે જ. પૂતગલી તારા અસ્તિત્વમાં નથી, અવસ્તુ, અને છતાં મરેલું જ છે. મારી છે એમ તું જાણે છે. માને પણ એમ છે અને જાણે પણ છે. અને બરાબર. માને છે એ મિથ્યા શ્રદ્ધાન છે, જાણે છે એ મિથ્યા જ્ઞાન. હવે શું થયું? વિપરીત શ્રદ્ધા થઈ ગઈ, વિપરીત જ્ઞાન થઈ ગયું, તો શું થશે? આચરણ પણ ખોટું થશે. જે એક કદાચ માની લ્યો ઇમિટેશન જ્વેલરી હતી, કાચનો ટુકડો પણ એવો સરસ મજાનો ચમકતો હતો, અને એને આપણે હીરા તરીકે માની લીધો અને હીરા તરીકે જાણી લીધો. હવે એ ક્યાં હશે? ક્યાં? કોથળામાં પડ્યો હશે, બહાર પડ્યો હશે, કે તિજોરીમાં પાછો હશે તાળા બંધમાં? તિજોરીમાં હશે. તો જીવનમાં ક્યારે પણ શ્રદ્ધા અને જ્ઞાનને ચારિત્ર અનુસરે છે. વિપરીતતા જો શ્રદ્ધા જ્ઞાનમાં છે તો ચારિત્રમાં પણ વિપરીતતા. અને આ મોટો શું છે ફરક? શું પડી ગયો છે? શું પડી ગયો? શ્રદ્ધા જ્ઞાનને મિથ્યા રાખવા છે અને ચારિત્રને આપણે સુધારવા જોઈએ. પોસિબલ. શું છે? ચોથી પાંચમીમાં હું ફેલ થાઉં છું અને મારે શેની એક્ઝામ દેવા જાવી છે? SSC ની. એસએસસી ની એક એક્ઝામ દેવા જાવી. ABCD આવડતી નથી, મને કહું છું મને ઇંગ્લિશ લિટરેચર મને સમજાવો. જીવનમાં આ એક ક્રમ છે. મોક્ષ માર્ગની વ્યાખ્યામાં ક્યારે પણ પેલું નથી સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન ને પછી સમ્યક શ્રદ્ધા ને એમ નથી લખ્યું. ક્રમમાં શું લખ્યું છે? સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. ગુણસ્થાનમાં પણ પેલું ચોથું શ્રદ્ધાનું છે, પછી ચારિત્ર સંબંધી પાંચમું ને છઠ્ઠું સાતમું બધું આગળ. તો અહીંયા અવસ્તુમાં વસ્તુ પણ મિથ્યા જ્ઞાન પણ થયું, શ્રદ્ધા પણ મિથ્યા. તો તે માર્ગનું આચરણ, ફરી કયો માર્ગ? માર્ગાભાસ. માર્ગાભાસ કેવો છે? પરમેશ્વરના માર્ગથી પ્રતિકૂળ. પરમેશ્વર કેવા છે? અરહત છે. અરહત છે એ છે, પણ હજી બીજું પરમેશ્વર કેવા છે? ભગવાન, અરહત, પરમેશ્વર, એ ત્રણે એક છે. એ કેવા છે? સદા શુદ્ધ છે. એ સર્વજ્ઞ અને વિતરાગ છે. સ્વયં પૂર્ણ વિતરાગી અને સર્વજ્ઞ છે. તો તેને પણ કહેલો માર્ગ પણ કેવો હોવો જોઈએ? જે માર્ગે પોતે સર્વજ્ઞ અને વિતરાગ થયા, એવો જ માર્ગ કે જેમાં વિતરાગતા અને જ્ઞાનનું પોષણ હોય. એનાથી આપણે કલ્પના કરીને એવી વિતરાગતા અને જ્ઞાનમય માર્ગને છોડીને જ્યાં કસાયની તીવ્રતા અને મંતાનમાં છે એમાં આપણે અટવાઈ ગયા. એ માર્ગાભાસ છે. તો એવા માર્ગનું દાન, એવા જ માર્ગમાં અવસ્તુ જે છે એને યથાર્થપણે ખોટી ને સાચી માની લીધી, જાણી લીધી, મિથ્યા જ્ઞાન. અને એ માર્ગમાં જ આચરણ, એમાં જ આગળ વધવાનો પ્રયત્ન. આ આચરણ કહો, એમાં સ્થિરતા કહો, લીનતા કહો, એકાગ્રતા કહો, બધું જ એમાં આવી જાય ચારિત્રમાં. આ તેનું નામ મિથ્યા ચારિત્ર. તો આ પછી રીતે મુનિરાજે હેમંતભાઈ પ્રશ્ન થાય કે એમાં સમય ભેદ છે કે ત્રણેય એક જ સમયમાં છે? પહેલું સમ્યક દર્શન એટલે મિથ્યા દર્શન અને મિથ્યા જ્ઞાન સાથે જ છે, અને તે વખતે મિથ્યા ચારિત્ર પણ છે. હવે જયારે સાધના કરીએ ત્યારે શું હોય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને અંશે તો ચારિત્ર થઈ જાય. અંશે છે. ફરીથી એટલા માટે ચારિત્રને પૂર્ણ થવાનો ક્રમ હોય છે. શ્રદ્ધા એક જ સમયમાં મિથ્યામાંથી સમ્યક થઈ જતી. ચારિત્રનો જ એક એવો પુરુષાર્થ છે ક્રમે, અને જો એ ક્રમે ન હોત તો ચોથે જ ગુણસ્થાને સીધું 12મું ગુણસ્થાનને કેવળ જ્ઞાન થઈ જાય. બરાબર. પણ આ મિથ્યાત્વ છે ત્યારે ત્રણેય સાથે જ છે. પણ જયારે સવળું જયારે કરીએ છીએ ત્યારે
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. જ્ઞાનમાં શું છે, એનું સમ્યકપણું થઈ ગયું છે, પણ એક જાણવાની અપેક્ષાની અલ્પતા છે. બાકી જેટલું એ જાણે છે એટલું તો સમ્યકપણું છે જ. નાની જેટલું જાણે છે એટલું. શરીરને જાણે છે તો શરીર વખતે પણ શરીર મારું નથી એવું ભેદજ્ઞાન વર્તે. પણ જે જ્ઞાનનો વિષય પૂરો ખીલવો જોઈએ એ હજી આવ્યો નથી. પણ મૂળ પ્રયોજન જે સ્વરૂપને જાણવું છે એ પ્રકારનું અત્યેન્દ્રિયપણાની શરૂઆત થઈ ગઈ. આમાં જે બોલો. અવસ્તુ શબ્દ આવ્યો તો એ આકાશના ફૂલ જેવું તો નથી ને અવસ્તુ? હા, તો એવું આપણે એવું માર્ગાભાસમાં એવું માને જે અવસ્તુ જ છે. ખરેખર વસ્તુ એવી છે જ નહીં. વસ્તુનું સ્વરૂપ એવું છે જ નહીં, અને છતાં એ છે એવું માની બેસે. શરીર ને આત્મા જુદા છે અને છતાં બેને એકરૂપ જાણી લઈએ છીએ. પણ રાગાદી બધા દુઃખદાયક છે, છતાં એને સુખદાયક જાણી લઈએ છીએ. વસ્તુ તો છે ને, એટલે અવસ્તુમાં વસ્તુ તો છે. અવસ્તુ એટલે વસ્તુ જે છે એવા પણ નથી જાણતો એટલે અવસ્તુ. અથવા જે વસ્તુ નથી જગતમાં એને પણ હોવા પણ માને. બે પ્રકાર છે. એવું માનતો નથી ને નથી એને પણ માની બેસે છે. કે જગતમાં જે વસ્તુની હયાતી માની લો, કેવું છે, આત્મા અંશે કેવો છે, જડ પણ છે, ને અંશે કેવો છે, ચેતન છે. તો એ અવસ્તુ છે, એ વસ્તુ વ્યવસ્થા છે જ નહીં, અને માની બેસે છે. એટલે અવસ્તુ એટલે જેનું અસ્તિત્વ નથી, એમાં પણ વસ્તુ બુદ્ધિ, અને જે વસ્તુ છે એમાં વિપરીતપણે માનવો, એમાં એ પણ એક અવસ્તુમાં વસ્તુ બુદ્ધિ. એટલે જેવું વસ્તુ સ્વરૂપ નથી એવું પોતે માની બેસે. તો તે મિથ્યા જ્ઞાન છે અને માર્ગનું આચરણ. હવે આ ત્રણેયને જરા પણ અંશે રાખ્યા વગર, ત્રણેયને નિર્વશેષપણે, અંશ માત્ર પણ એ રહીને. ફરીથી કોઈ કે હજી ચોથે ગુણસ્થાને ચારિત્ર તો પૂરું થયું નથી, તો અહીંયા નિર્વશેષપણે કેમ કીધું? કે નિર્વશેષપણું એટલે એનું મિથ્યાપણું છૂટી ગયું છે, અલ્પ રહ્યું છે. બે જુદી વાત છે. ચારિત્ર કેવું રહ્યું છે? અલ્પ રહ્યું છે, પણ વિપરીતતા નથી. જે કઈ અશુદ્ધતા રહી છે એ કેવી છે, એટલા માટે નામ શું અપાય છે? અસ્થિરતા રૂપનું. ઓલું આપણને છે કેવું છે? એકત્વ બુદ્ધિપૂર્વક છે. તો એકત્વ બુદ્ધિપૂર્વક રાગ છે એનું નામ મિથ્યા છે, અને સમ્યક દર્શન ભેદજ્ઞાન પૂર્વક નો હજી રાગ રહી ગયો છે તો તેનું નામ અસ્થિરતા કહેવાય છે. રોગ થયો છે ત્યારે જે કાંઈ છે બધું રોગમાં જ આવશે, અને રોગ ગયા પછી નબળાઈ છે તો નબળાઈ કહેવાશે. બાકી તો રોગ છે ત્યાં બધું જ રોગના ખાતામાં છે બધું. તેમ અહીંયા કે હવે ત્રણેય એટલે ત્રણેયમાંથી મિથ્યાપણું ગયું છે. ચારિત્રમાં ભલે અલ્પતા હજી રહી ગઈ છે, જ્ઞાન પણ હજી પૂર્ણપણે કેવળના નથી, પણ દરેકનું શું શરૂ થઈ ગયું છે? સમ્યકપણું. મોક્ષ માર્ગની ધારા, એનો પ્રોસેસ એ બધી ચાલુ થઈ ગઈ. તો ત્રણેયને એટલે અહીંયા શબ્દ શું વાપરે છે? ત્રણેય મિથ્યાપણું. ત્રણેયનું મિથ્યાપણું અંશ માત્ર પણ રહેતું નથી. એ છોડીને આ એક વાત લીધી. અથવા મુનિરાજ બીજી રીતે વ્યાખ્યા કરે છે, અથવા નિજ આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને અનુષ્ઠાન એટલે ચારિત્ર. આ આપણે છે ને બહુ કોમન શબ્દ નથી વાપરવામાં. એટલે અનુષ્ઠાન એટલે ખબર નહીં, તમે કઈ ધર્મને માટે અનુષ્ઠાન કરો છો કે નહીં, એમ એટલે કઈ ક્રિયા કાર્ય કઈ કરો છો કે નહીં. તો અહીંયા અનુષ્ઠાન એટલે ચારિત્ર, કે આત્માનું, નિજ આત્માની શ્રદ્ધા, નિજ આત્માનું જ્ઞાન અને નિજ આત્માનું અનુષ્ઠાન, એટલે એમાં સ્થિરતા, લીનતા, ચારિત્ર. આ શું છે? આ ત્રણેય ક્યારે થાય? આપણને કોઈ કે અમને ખબર છે આત્મા કોણ છે, અમને આત્માની શ્રદ્ધા છે, અમે કઈ નાસ્તિક નથી, અમને પણ આ 9 તત્વનું જ્ઞાન છે, તેમાં આત્મા આવી ગયો છે અને અમે જ આત્માનો માટે બધું કરીએ છીએ. તો આપણને છે કે નહીં? વાચા જ્ઞાન. તમે ખાલી હશે, અમને તો બરોબર અંદર હૃદયમાંથી બધું આવે છે. અમે ખાલી બોલવા ખાતું નથી કરતા. તો શું કરું? અમે બધી, તમે કહેશો તો બધી ભાષા બોલી લે. એટલે જે પણ એના ભેદ છે આત્માના, તો તમે કહેશો તો 2 સંસારી શીત, 3 કહેશો તો બહિરાત્મા, તમે જેવું કહેશો આમ બધું બોલી જાય.
એ પણ આમ પ્રેમથી રુચિથી બધું ઘણું કહેશો તો શું કરે? શુષ્ક જ્ઞાન. એ બસ પોતાને ન કરવું ને ન ગમે એટલે શું છે ના. એના માટે ક્યાંય ભ્રમિતમાં ન રહેવાય એટલા માટે એક સરસ છે, અનુભૂતિના કાળે આત્માનું શ્રદ્ધાન, અનુભૂતિના કાળે આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન, અને તે જ વખતે અનુભૂતિ કાળે આત્મામાં ઉપયોગની સ્થિરતા. એ ન થાય ત્યાં સુધી કહેતો નહીં કે મને સમ્યક દર્શન ચારિત્ર. આખા વેદન પૂર્વક લેવાની વાત છે. અનુભૂતિ એટલે વેદન, અને વેદન વખતે જે શ્રદ્ધા થશે. અરે એકવાર વિચારજો, સાકર ચાખીને સાકર ગળી છે એ જે વિશ્વાસ આવશે કેવો આવશે? એક કોઈ જુદી જાતનો હશે, કોઈ વાંચીને શબ્દથી આવ્યો હશે એવું નહીં, એક જુદી જાતનો હશે. અને એ વિશ્વાસ છે, એ શ્રદ્ધાન છે, એ ક્યારેય જીવનમાં નહીં ભૂલાય. બરાબર. એક અનુભવ, એક આખી જુદી. આજ કોઈને પણ કોઈ ભાઈ કોઈના વખાણ કરે તો બીજા શું કહેતા હશે? શું કહેતા હશે? અરે ભાઈ એ તો અનુભવ કરે, નીવડે વખાણ એમ કે ને. એ ભાઈ નો એકવાર કામ આવે ને ત્યારે જોજો, અનુભવ થાય ત્યારે કહેજો. અત્યારના તમે બહુ કહો છો. જગતમાં સત્યતા માટે પણ કેની આપવામાં આવે છે? અનુભવ માટેની વ્યાખ્યા. તમે બહુ વખાણ કરો છો, મારો બહુ ફાસ્ટ મિત્ર ના છે, એકવાર બોલાવજો તમે રાતના 10 વાગે, જો શું કહે છે. એની પાસે જરૂરિયાત નથી તો એકવાર ખાલી ટેસ્ટિંગ માટે કહેજો મારે 5000 જોજો. એટલે જીવનમાં 12માં પણ મુખ્યતા કોની છે? કે આ ડોક્ટર પાસે ઓપરેશન કરાવશે, હમણાં ભણીને આવ્યો કાલે, એવું એની પાસે? ના ના ના, આપણે કોની પાસે જઈએ? થોડા અનુભવી. અનુભવી. અરે જગતમાં પણ અનુભવનું જ્યાં આટલી કિંમત છે તો અહીંયા તો છે જ. અનુભવ વગર સમજી લેવું ક્યારે પણ એ પ્રારંભ થવાનો નથી, વૃદ્ધિ થવાની નથી, અનુપૂર્ણતા. તો અહીંયા નિજ આત્માના અનુભવના સમયે શું થયું? શ્રદ્ધાન, જ્ઞાન અને અનુષ્ઠાન ચારિત્ર રૂપથી આખો શું થયો છે? આપણે બધા કેવા થયા છે? વિમુખ છીએ. એટલે એ તરફનું વિમુખ. વિમુખ આમ ખબર હશે, સન્મુખ ને વિમુખ. વિમુખ એટલે શું કે છે? આમ તમે ચલો, મુખ થી દૂર. એ તો શબ્દ આવ્યો, સારી વાત છે, પણ આમ વિમુખ એટલે આમ ક્યારે કરીએ વિમુખ? એનાથી ઊંધું દ્રષ્ટિ, પર ઉપર દ્રષ્ટિ. વિમુખ એટલે ક્યારે પણ નહીં ગમતું હોય ત્યારે મુખ ફેરવી દેશે. કોઈ ખાવાનું ને એવું લાવે, ગમે આવે, જયારે નહીં ગમે, 12માં પણ કઈક એવું ગંદકી ને એવું બધું હશે, તરત શું કરી નાખીએ છીએ? મોઢું ફેરવી નાખીએ છે ને. એટલે વિમુખપણું દેખાય, એ દેખાડે છે કે અરુચિપણું, ન ગમવા, અણગમાપણું. તો જેના આત્માના સમ્યક દર્શનના ચારિત્રને એને જેને ભાવના નથી, એ બધા વિમુખ છે. બધા એ મિથ્યા દર્શનના ચારિત્રમાં છે. તો એવા જ જીવો મિથ્યા દર્શન, જ્ઞાન અને ચારિત્ર સ્વરૂપ એ રત્નત્રય છે. આચાર્ય કહે છે રત્ન છે, પણ ઇમિટેશન જ્વેલરીના છે, એ સાચા નથી. કારણ કે કેવા છે? મિથ્યા દર્શનના ચારિત્ર એ મિથ્યા છે, ખોટા છે, ખાલી દેખાવના છે. હવે અહીંયા તો કદાચ નહીં જોયું તો દેશમાં જોયો છે ને, ખેતરમાં શું એક ઉભો કરતા હોય છે? ચાળીઓ. શું આમ આમ ઉભો કરીને આમ દેખાવશે ને, ચાડીઓ કહેવાતો. ચાળીઓ કે એના સ્પેર કરો, શું કઈ એવા શબ્દો કે સ્કેર ક્રો. યા, હા, એ તો એ કેટલા પંખીને ઉડાડતું હશે? કે નહીં. એ પંખી છે ને 2-4 વાર તો છે ને હશે, પણ એ કઈ ખબર છે આ ખોટો છે. એના માથે છે ને, માથામાં હું મૂકી દીધું હોય ખબર? ઊંધું માટલું મૂકી દીધું, એના ઉપર જ બેસશે. કારણ ખબર પડી ગઈ છે આ શું છે? ખોટો છે. પેલા જ કદાચ ભય લાગતો હશે. તો અહીંયા આપણને એ ખબર નથી પડતી કે આવું મિથ્યા દર્શન ના ચારિત્ર કરવું. તો અહીંયા સ્વભાવથી જે વિમુખ છે એ જ આ વિપરીતતામાં પડ્યા છે. હવે આવા મિથ્યા રત્નત્રયને, મિથ્યા દર્શનના ચારિત્રને નિર્વશેષપણે છોડીને હવે શું કરે છે? એની સામે આ ત્યાગ આવ્યો. તો હવે ગ્રહણ શું? પ્રતિક્રમણ, દોષનો ત્યાગ છે. તો કોનું ગ્રહણ છે? ગુણનું. રીકું છે. હવે વાત કરે, ખાલી ક્યારેય ત્યાગ ન હોય, ખાલી ક્યારે પણ ગ્રહણ ન હોય, ગ્રહણ પૂર્વક ત્યાગ.
અને હમ ત્યાગ પૂર્વક ગ્રહણ. બે એક સાથે જ છે, એક જ વાત છે. કથનમાં અસ્થિ નાસ્તિથી બે લેવાતા હોય છે. તો એ હવે અસ્થિથી વાત કરીએ. નિશ્ચય રત્નત્રય ક્યાં છે? ઓલા મિથ્યા રત્નત્રય હતા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન. હવે જે આત્માના જે શ્રદ્ધા જ્ઞાનથી વિમુખ હતા ને, તો હવે કે છે આત્માની સન્મુખતાના. તો એ આત્મા કેવો છે એની વ્યાખ્યા કરે છે. આ ક્યાં આત્માની વાત છે? મારા આત્માની હું આત્મા, માની. હું આત્મા. હું આત્માની, મારો પોતે ઈ પણ હજી દૂર પાડ્યો. હું પોતે કેવો છું? પોતે ત્રિકાળ નિરાવરણ. જો આ શબ્દ શું કામ આવે છે ને ક્યાંક? સકલ નિરાવરણ, સકલ નિરાવરણ. એક સકલ પ્રત્યક્ષ કહો, પ્રતિભાસની ત્રિકાળ કહો, અવિનશ્વર શુદ્ધ આવે છે. પ્રાણમેય ભવલ ભાવ લક્ષણ. એ આખી 320 ગાથાનું તાત્પર્ય કરીને વાત કરે છે કે એ જ્ઞાની પુરુષ ધર્માત્મા એવું ભાવે છે કે એવો શબ્દ કરીને છે કે હું કેવો છું? સકલ નિરાવરણ, અખંડ એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય. તો અહીંયા કે છે ત્રિકાળ નિરાવરણ. આમ કહીને શું છે? એક ત્રિકાળ શબ્દ શું દેખાડે? કાયમની કાયમ કાયમનો. ત્રણેય કાળ નિત્યતા. કોઈ દિવસ કોઈ પણ પર્યાય ભાવ છૂટી ગયા આમાં. ઉત્પાદય વાળા પર્યાય ભાવ, ઔદયિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયોપસમિક ભાવ અને ક્ષાયિક. કોઈ પણ ક્ષાયિક ભાવ અનાદિ અનંત નથી, ત્રિકાળ નથી, સાદી અનંત છે. અહીંયા તો ત્રિકાળની વાત છે. ત્રિકાળ નિરાવરણ. એને કોઈની સાથેનો સંબંધ જ નથી, કોઈની સાપેક્ષતા જ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નથી. અને ખરેખર વિચાર કે ત્રિકાળી નાયક કેટલા જ્ઞેયને જાણે? સર્વને કે અલ્પને? સર્વને. ત્રિકાળી નાયક ભગવાન આત્મા કેટલા જ્ઞેયને જાણે? ક્ષોભસમમાં હોય એટલા કે વિશ્વમાં હોય એટલા? વિશ્વમાં નહીં, ક્ષોભસમને સાર વિશ્વમાં જાણે હોય. કે ત્રણ કાળ ત્રણ લોક? અનંત વિશ્વ હોય તો પણ એને જાણી લે. કોણ જાણે? ત્રિકાળી નાયક. ત્રિકાળી કેવળ જ્ઞાનની પર્યાય ત્રિકાળી નાયક નથી જાણતો. હું તો ત્રિકાળી નાયક નું પૂછું છું. તો એ નથી જાણ, એ તો તટસ્થ એ કયા જાણે? એની પર્યાયમાં જણાય. ત્રિકાળી નાયક તો કયો છો તમે? એ તો ટંકોત- જાણે ને. ટંકોત ક્ષોભસમ કિણવત. જેટલું જાણે કે લોકાલોક ને જાણે? ટંકોત કિણવત છે. હા, ભલે ટંકોત કેણો પણ જાણે તો ખરું કે નહીં? ના, ત્રિકાળી અરે નાયક. ભાઈ, જાણવાનું સ્વરૂપ જુદું છે અને જાણવાની ક્રિયા જુદી છે. બરાબર. જાણવાનું ક્રિયા, જાણવાની આખી પ્રક્રિયા, પરિણમન, પ્રોસેસ, એ બધી શેમાં છે? પર્યાયમાં છે. ત્રિકાળીમાં સ્વભાવ છે, પૂરેપૂરો સ્વભાવ છે, પણ પરિણમન પર્યાયમાં છે. તો અહીંયા કોની વાત છે? જેના સ્વભાવ છે એવી. તો ત્રિકાળ નિરાવરણ. હવે જો એની સાથે જો આવું સ્વરૂપ છે, આવરણ વગરનું છે, તો એ નિર્મળ છે, શુદ્ધ છે, પવિત્ર છે, તો એ આનંદ સાથે જ હોય. નિત્ય આનંદ. એક સમયની પર્યાયના આનંદની વાત નથી. કોની વાત કરી છે? નિત્ય. નિત્ય આનંદ. ત્રિકાળ નિરાવરણ છું તો આવરણ જ નથી. અને કોઈ આવરણ હોય કેવું હોય? આવરણ વગરનું એ તો પૂર્ણ હોય. અને પૂર્ણમાં શુદ્ધતામાં શું હોય? આનંદ છે. તો ત્રિકાળ નિરાવરણ, નિત્ય આનંદ, જેનું એક લક્ષણ છે એવું કોણ છે? કે નિરંજન નિજ પરમ પારણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા. આત્મા કેટલા થઈ ગયા? કાર્ય આત્મા ને કારણ પરમાત્મા ને કેટલા બધા? અરે ભાઈ, એક જ પરમાત્મા સ્વરૂપ આત્મા અને એક પરમાત્મા સ્વરૂપ પર્યાય. અહીંયા કોની વાત કરું છે? કારણ. કારણ એટલે કે જેના આશ્રય થાય. ચલો આમાં પણ આપણે લઈએ. વાત તો થઈ ગઈ છતાં યાદ રહેશે, એ થઈ જશે. મોક્ષ નું કારણ કોણ? નિયમ સારની અપેક્ષા એક બે ઓપ્શન આપી દો. મોક્ષ નું કારણ કોણ? નિયમ સારની અપેક્ષાએ જવાબ દેવાનો અને 320 ગાથા અપેક્ષાએ જવાબ આપવાનો. મોક્ષનું કારણ મોક્ષની પર્યાય નિયમ સારના આધારે. જે હજી કહેશો તો. મોક્ષનું કારણ તો મોક્ષ સ્વરૂપ છે. કારણ પરમાત્મા મોક્ષનું કારણ, અને એટલે કાર્ય પરમાત્મા. કારણ પરમાત્માને કારણે કાર્ય પરમાત્મા પ્રગટ થાય. અને 320 ગાથામાં
તમે એક સિમ્પલ એક આપણને જ હું એક્સપ્લેનેશન નથી માંગતો, પછી જરૂર હશે તો માગે. મોક્ષ નું કારણ કોણ? બહુ સિમ્પલ પ્રશ્ન છે. ત્રિકાળીયા. ઓપ્શન એક નિયમસાર અનુસાર જવાબ આપો અને એક 320 ગાથા એને અનુસાર આપો. નિયમસારમાં કારણ પરમાત્મા મોક્ષનું કારણ હા, અને 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 320 ગાથા પર્યાય પોતે મોક્ષનું કારણ, કઈ પર્યાય શુદ્ધ પર્યાય. કઈ એમાં નામ બધા લખ્યા છે બધા. ચલો ઓકે, સો એ તમને યાદ નથી, એ તમારે યાદ રાખવાનું. હોમવર્ક કાલનું આપી દો. ચાલો, જો આમાં જો કેવી એક વિચારવા જેવી છે શૈલીઓ હોય છે. કોઈક આમાં કયો સાચો જવાબ, અરે બે સાચા જવાબ છે, બોલ. જેને આપણે કે તું ક્યાં રહે છે, તો અહીંયા અમેરિકામાં છે, કે હું ઇન્ડિયામાં રહું છું. અને ઇન્ડિયામાં છે તો શું કહીશ, હું ગુજરાત. ગુજરાતમાં રહું છું. ગુજરાતમાં હશે તો ક્યાં કહીશ. પ્રશ્ન તો એક છે અને આટલા જવાબ આપે. સાચો કયો, અરે બધા સાચા છે. સાચા. અંતે તને મૂળ સુધી લઈ જાય છે. એ મોક્ષનું કારણ એમાં બે છે, પૂર્વ પર્યાય કે આશ્રયભૂત તત્વ. કારણ કે ઉપાદાન છે, ઉપાદાનના પણ કેટલા પ્રકાર છે, બે પ્રકાર છે. કારણમાં ઉપાદાન નિમિત્તે તો જુદીની વાત છે. હવે ઉપાદાનમાં પણ ક્યાં છે, એક ક્ષણિક ઉપાદાન અને એક ત્રિકાળી ઉપાદાન. તો બે જવાબ આવશે. તો નિયમસારમાં શેનાથી જવાબ આવશે, ત્રિકાળી ઉપાદાન થી આવશે. અને 320 ગાથામાં કોની છે, ક્ષણિક ઉપાદાન. અને ક્ષણિક ઉપાદાનમાં પણ નિયમ રૂપે પૂર્વની પર્યાય ઔપસમિક રૂપે હશે, ક્ષાયોપસમિક રૂપે અથવા ક્ષાયિક રૂપે. એ ત્રણેય છે ને મોક્ષમાં. કારણ કે ઘણી વાર ઉપસમ શ્રેણી માંડે છે તો ત્યારે ઉપસમ શ્રેણી પણ હોય છે ને, પછી ભલે પડે છે પણ. અને એ રીતે પછી ક્ષોપસમ જ્ઞાન, હજી જ્ઞાન તો ક્ષોપસમ રૂપે છે. અને શ્રદ્ધા અને ચારિત્ર કેવું થાય છે, ક્ષાયિક ભાવ રૂપે થાય છે. તો એ રીતે બે પ્રકાર છે કે જ્યારે મોક્ષ થાય છે એ પહેલા એનો કોનો આશ્રય થયો, તો એ આ નિયમ સારની આખી શૈલી છે, કારણ કાર્ય. કે મોક્ષ રૂપી પર્યાય જો કાર્ય થયું છે તો એનો અર્થ છે કે કારણ રૂપ મોક્ષ સ્વરૂપ આત્મા પણ છે, એનું નામ કારણ પરમાત્મા. અને મોક્ષ પર્યાય થઈ એનું નામ શું છે, કાર્ય પ્રગટ રૂપ થયું છે. તો કાર્યનું કારણ કારણ છે પરમાત્મા. અને એની શૈલી બીજી છે કે ના, આત્મા તો કેવો છે, 320 ગાથામાં કેવો બતાવો છે, કેવો બતાવો છે. જો નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી, વેદક. અરે નથી કારક નથી વેદક, આવ્યું શબ્દ. તો અહીંયા તમે તો કારણ પરમાત્મા તો આપ બતાવો છો કે ના, એ ભાઈ પર્યાય પર્યાય નું જાણે. જેમ કે ને એ બે એનો સંબંધ છે. હું કેવો છું, હું બધાથી રહિત નિષ્ક્રિય પરમાત્મા. જયસન આચાર્ય દેવે 320 ગાથામાં શું આપ્યો શબ્દ, જેને બીજી ભાષામાં સોગાનીજી શું કે અપરિણામી, અહીંયા શું કીધું છે, નિષ્ક્રિય. જેમ કે ને ભાઈ તમે એ બધા સમજી લો, મને કઈ લેવા દેવા નથી. હું તો કેવો છું, નિરપેક્ષ તત્વ છું, હું તો ત્રિકાળી છું. એ રીતે આ આખી વાંચીએ તો આપણને એમ થાય આ કેવી વસ્તુ સ્વભાવ, અને એને વર્ણન કરવાનું આચાર્ય પણ કેવી રીતે વાત કરે. એ અહીંયા આપણને જે એટલા માટે પરમ પાણામિક ભાવ આવ્યો ને અહીંયા. તો ફરીથી કારણ પરમાત્મા કે જેના આશ્રય આ નિશ્ચય રત્ન થશે, શ્રદ્ધા જ્ઞાન. તો એ કેવો છે કારણ પરમાત્મા, કે પરમ પાણામિક ભાવ સ્વરૂપ છે. કોનો આવો પરમ પાણામિક ભાવ, પોતાનો. અને પોતાનો કેવો છે, નિરંજન છે. અને એનું લક્ષણ શું છે, કે ત્રિકાળ નિરાવરણ, નિત્ય આનંદ, જેનું એક લક્ષણ કેટલા આવી જાતનું છે, બીજા જાતના નથી. એક જાત એટલે આવું જ્યાં દુઃખ નથી પણ આનંદ છે, જ્યાં સાપેક્ષતા નથી પણ નિરાવરણ. આવો નિરંજન પોતાનો પરમ પાણામિક ભાવ. શબ્દ શું, ખાલી પાણામિક નહીં પણ કેવો શબ્દ વાપરો, પરમ પાણામિક. તો પાણામિક નો અર્થ શું છે, બેમાં ફરક શું આવે, પારિણામિક અને પરમ પારિણામિકમાં ફરક શું લેવાનો? પરમ એટલે આજે જે પાણામિક ભાવના 3 ભેદ છે, ભવ્યત્વ પાણામિક, અભવ્યત્વ પાણામિક અને જીવત્વ પાણામિક. અને આ ત્રણેય જે છે એ શું છે,
પર્યાય પર્યાયગત યોગ્યતા છે અને એમાં કોઈ કર્મની નિમિત્તપણું નથી, માટે પાણ. અને હવે જે જીવત્વ પારણામિક છે એમાં બે પ્રકાર, અશુદ્ધ જીવત્વ અને એક શુદ્ધ જીવત્વ. અને એ શુદ્ધ જીવત્વનું નામ પરમ પારણામિક છે, એટલે કે એ જ માત્ર આશ્રય કરવા યોગ્ય છે. એ પરમ પારણામિક ભાવ છે, એ જ અવલંબન લેવા યોગ્ય છે. બીજા નિરપેક્ષ છે, ભવ્યત્વ પણ આશ્રય કરવા યુક્ત આવો છે. તે કેવો છે? નિરંજન નિજ પરમ પારણામિક ભાવ સ્વરૂપ કારણ પરમાત્મા. આવો કારણ પરમાત્મા ક્યાં છે? 7મી ગાથામાં નિયમસરમાં કારણ પરમાત્મા ક્યાં છે એટલે વાત ક્યાં છે એમ ને, પણ ક્યાં કેટલા જીવોમાં કારણ પરમાત્મા છે? દરેક જીવમાં છે. તો પછી તો કાર્ય આવવું જ જોઈએ. હા, તો એ કાર્ય થાય ત્યારે કારણ પરમાત્માનું બિરુદ આપવામાં આવે. ગુરુદેવસિંહ, આ એક ભાઈ પ્રશ્ન આવો પૂછ્યો હતો. કારણ આપે તો મળ્યા વગર રહે નહીં. ત્રિભુવનભાઈ વાળા કે આપ કહો છો કારણ પરમાત્મા, કારણ પર તો કારણ હોય તો કાર્ય આવવું જ જોઈએ. તો શું ગુરુદેવ શું કીધું? કારણ આપે તો ત્યારે કારણનો ઉપચાર આપવામાં આવે છે. અરે ભાઈ, કારણ પરમાત્મા છે, તારે ખાલી બોલવું છે કે સ્વીકાર કરવો છે? એકવાર સ્વીકાર કર તો કાર્ય તને થયા વગર રહેશે નહીં. આત્મા કઈ ભાષાથી મળવાનો નથી, આત્મા કોઈ વિકલ્પથી મળવાનો નથી. એના માટે તારે પુરુષાર્થની કિંમત દેવી પડશે. આ તો ભાઈને મફતમાં લઈ લેવો છે. હું કઈ વિકલ્પ કરું ને કઈ ભાષા બદલાવું એટલે મને આત્મા મળી જાય. આત્મા એવો સસ્તો નથી કે તારા ભાષા ને વિકલ્પોથી તને મળી જાય. એના માટે તો તારે પુરુષાર્થની કિંમત દેવી પડશે. તો એ આવો જે કારણ પરમાત્મા છે તે આત્મા છે. શું છે? તે ખરેખર આશ્રય કરવા યોગ્ય આત્મા છે. આવી કઈ વાત આવી નિયમસારમાં? 38 ગાથા શુદ્ધ ભાવ અધિકારની શરૂઆતમાં કર્મ ઉપાધિથી રહિત આત્મા છે એવો શબ્દ આવ્યો છે ને. બીજા બધા તો કેવા છે? બધા પડદ્રવ સાપેક્ષ ભાવ, બધા એ તો વિકલ્પો છે. અહીંયા હું કેવો છું? કર્મ ઉપાધિથી રહિત, કર્મના સંગે થતા બધા ભાવો છે એનાથી હું રહિત છું. તો આવો કારણ પર તે આત્મા છે અને તેના સ્વરૂપના આવા કારણ પરમાત્માના શ્રદ્ધા, જ્ઞાન અને આચરણ રૂપ તે ખરેખર નિશ્ચય રત્નત્રય છે. નિશ્ચય એટલે સાચા, પરમાર્થ એ સમ્યક એવા રત્નત્રય છે. પણ કોણ છે એનો વિષય? કારણ પરમાત્મા. એ કેવો છે? પરમ પારણામિક ભાવ છે. અને આ રીતે બે વાત બતાવી દીધી. શું બે બતાવી? મિથ્યા રત્નત્રય કોણ છે અને નિશ્ચય એટલે સાચા રત્નત્રય કોણ છે. હવે કે છે કે આવા જે પરમાત્માનો, ત્રિકાળી કારણ પરમાત્માનો પરમ પારણામિક ભાવમાં એનું જેને આશ્રય કરીને સુખની ભાવના છે એવા જ જીવને કે છે કે નિશ્ચય પ્રતિક્રમણ છે. તેની વાત હવે કે બે વાત દેખાડી દીધી. હવે આવો જે કારણ પરમાત્મા પરમ પારણામિક ભાવ છે એની જેને પ્રાપ્તિ કરવી છે શબ્દ. આમ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી. ભગવાન પરમાત્મા કોણ? પોતાનો ભગવાન આત્મા. અને ફરીથી એનો આશ્રય લઈને મારે શું લેવું છે? શું લેવું છે? પરમ પુરુષાર્થ. એનું સુખ, સુખ સ્વભાવનું સુખ. સ્વભાવમાં આશ્રય અવલંબે જ્ઞાન થવાનું છે, શ્રદ્ધા, ચારિત્ર. પણ મારું પ્રયોજન શું છે સાથે? સુખનું. તો એના સુખની અભિલાષા છે. સંયોગના સુખને હું તો સુખ માનતો જ નથી. વ્યવહારે સુખ નથી. એમાં શેનો વ્યવહાર સુખ? જે આકુરતામાં છે. આગળ આવશે એ બધા 20 વૃક્ષના ફળ છે. ઝેરનું ઝાડ હોય એના ફળ કેવા મીઠા હોય કે કેવા હોય? અરે એ ઝેરીલા હશે. એ ઝાડ પણ 20 વૃક્ષ, તેના ફળ એવા જ હશે. તો અહીંયા કે છે સ્વભાવ સુખમય છે, તો એ જ મારે સુખની અભિલાષા છે. એવો જે ફરી ત્યાં આખી કોની વાત આવી ગઈ? પાત્ર જીવની. કોને પ્રતિક્રમણ? પરમાર્થ પ્રતિક્રમણ, નિશ્ચય પ્રતિક્રમણ એ જીવની. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનારો. કે મને મારા આત્માનું સુખ જોવે છે. મારે જગતમાં કોઈ પણ સંયોગને
તૃષ્ણા અભિલાષા નથી. આવો જે પરમ પુરુષાર્થ પરાયણ શબ્દ શું વાપરો છે? થોડો ઘણો નહીં, પણ કેવો પુરુષાર્થ છે? પરમ પુરુષાર્થ. સમ્યક દર્શનમાં હજી અલ્પ છે, આ એનાથી વિશેષ છે પરમ પુરુષાર્થ. અરે જેના પુરુષાર્થની આગળ જગતની કોઈ પ્રતિકૂળતા ડગાવી શકે નહીં. જ્યાં બારમાં વાઘસિંહ હોય તો પણ ડગાવી શકે નહીં. આ એવો પરમ પુરુષાર્થ પરાયણ એટલે પરમ તપોધન એટલે કે મુનિરાજ શુદ્ધ રત્નત્રય સ્વરૂપ આત્માને ભાવે છે. સમ્યક દ્રષ્ટિ પણ ભાવે છે, પંચમ ગુણ સ્થાનવર્તી શ્રાવકમાં આવે. આ તો અત્યંત પુરુષાર્થવંત થઈ ગયા છે મુનિરાજ. અને એ કોને ધ્યાવે છે? શુદ્ધ રત્નત્ર સ્વરૂપ આત્માને ભાવે છે, ધ્યાવે છે, એમાં લીનતાનો પુરુષાર્થ કરે છે. એવા જે પરમ તપોધન. શું શબ્દ વાપરો? મુનિરાજ પાસે કેટલું ધન હોય? જ્ઞાનધન છે. અરે ભાઈ, એક વસ્ત્રનો ધાગો નો વળી આ ધન ની શું વાત કરો છો? મુનિરાજ કે અપરિગ્રહી છે કે પરિગ્રહી છે? પોતાના ભાવના પરિગ્રહી, પોતાના આનંદ ને એના. આ બધું તમે નવું નવું કાઢો છો. તમે વળી હવે તપ રૂપી ધન કયો ને ચારિત્ર રૂપી લક્ષ્મી કયો ને બધું ક્યાં ક્યાં શબ્દો નવા કાઢો. અરે ભાઈ, તને શું થાય સમજાવવા માટે શું કરવું પડે? બાળકની ભાષામાં કેવું પડે. તને ધનની બહુ લાલસા છે ને, લક્ષ્મી બહુ જોવે છે ને, તો અહીંયા મુનિરાજ કહે છે જો મુનિરાજ છે ને એને પણ આવું હોય, પણ એ તપ રૂપી ધન હોય, જળનું નહીં. તો તે પરમ તપોધન જ ને શાસ્ત્રમાં નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ કયો છે. અહીંયા આખી અભેદ કરીને કે મુનિરાજ જ નિશ્ચય પ્રતિક્રમણ સ્વરૂપ. ખરેખર તો વિતરાગતા રૂપની જે પરિણતિ થઈ મુનિરાજને એ પ્રતિક્રમણ. અહીંયા તો આત્મા સાથે શું કરી નાખ્યું છે? અભેદ કરીને કહે છે કે એ આત્મા જ કેવો છે? એ નિશ્ચય પ્રતિક્રમણ છે. આ રીતે આપણને એ પરમાર્થ પ્રતિક્રમણમાં નિશ્ચય પ્રતિક્રમણ કોને કહેવાય એ વાત કરીને એના પછીનો આપણને શ્લોક કહેશે આપણે લેશું. તો અહીંયા છે ને આજે આપણો આજનો છેલ્લો દિવસ હતો, પણ આપણો ઉત્સાહ જોઈને હેમંતભાઈને કરુણા થઈ છે. તો તો હેમંતભાઈએ કરુણા કરીને આપણને એક એક્સ્ટ્રા દિવસ આવતીકાલ માટે પણ આપ્યો છે. તો આપણા તો ધનભાગ્ય ધન ઘડી સરસ અવસર મળ્યો છે. તો આવતીકાલે આપણે આ જ ટાઈમે 1 કલાકનો સ્વાધ્યાય રહેશે. એમની ફ્લાઇટ કેટલા વાગે છે કાલે? દિવસની ફ્લાઇટ છે, શનિવારે છે. હા, શનિવારની ફ્લાઇટ છે, એટલે શુક્રવારે આપણે 1 દિવસ મળી શકશે. તો જેટલા પ્રશ્ન પૂછવા હોય, જે હોય, શંકા સમાધાન કરવું હોય, બધું કાલે છેલ્લો દિવસ છે, એ યાદ રાખશે આપણે. ઓકે, તો વી આર વેરી ફોર્ચ્યુનેટ હેમંતભાઈ કે તમે 1 દિવસ એક્સ્ટ્રા. ના આ તો સાથે સાદરમી સાદાઈ કરીએ એટલે પેલા તો વિચારે તો પૂરું અધિકાર થશે, પણ અનફોર્ચ્યુનેટલી પૂરો પણ નહીં થાય. પૂરો તો કરવાનો છે, એટલે પછી એટલે સ્પીડી કરીને હું પૂરું કર્યું પછી મને નથી ફાવે એવું. ના એવી તમારી તમે પૂરો પછી કરજો, વાંધો નહીં, પણ આવીને કરાવજો. ક્યારેક પણ લંડન આવતા આવી જઈએ, લંડન થી કરીએ. જોશું હવે ત્યારે. લંડન થી કરીએ, તમે જોજો, અમને ફરક સવાર સાંજ હોય છે, પછી થોડું જરા બીજી હોય છે. ત્યાં તમારે જોવું પડે ત્યાં. એટલે આપણે જોઈશું કઈ રીતે થાય છે. લંડન થી પણ જો થતું હશે તો આ જ ટાઈમે કદાચ વી વિલ સી હાઉ ઇટ વર્ક્સ આઉટ. ત્યાં હેમંતભાઈ ત્યાં જઈને એમનું સ્કેડ્યુલ જોશે કઈ રીતે છે, બધું ઇન્ટરનેટની અવેલેબિલિટી કઈ રીતે છે. તો પછી કેમ કે ટાઈમ ઇઝ નોટ અંડર હિઝ કંટ્રોલ, કેમ કે બપોરે જમવા જવાનું હોય કે એવું હોય 4 વાગ્યા હશે ત્યાં તો. હા, એટલે we will see how it works out, okay. We'll keep you posted, okay. તો હું તમને કાલાબેન તમને કહીશ અને સ્વાતિબેનને કહીશ. અને સ્વાતિબેન, તમે તો સ્વાતિ નક્ષત્રમાં
સ્વાતિ ચેતને મુખ ખોલ્યું અને એમાં આવા સ્વાધ્યાયનો રસ પડ્યો તો એનું તો મોતી થઈને રહેવાનું છે હવે. સાચી વાત. આપણે લંડનના 4 વાગે શરૂઆત કરી શકીએ. અત્યારના અહીંયા અમે 4 જ વાગ્યા હતા સ્ટાર્ટ થયું ત્યારે. બરાબર છે. હા, we'll keep you posted, okay? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હેમંતભાઈ તમને બહુ શ્રમ બહુ આપ્યા છે પણ ના ના બસ અમારો તો સ્વાદ વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા દેતો હું. નવા નમસ્કાર. આવું સાંભળીને કેટલા ભંડારો ખાવા. સાધુ મારી પર્યંત 2400 જિનેન્દ્ર ભગવાન જય હો. સિમંદર આદિ વિશ્રમાન જિનેન્દ્ર ભગવાન જય હો. વિતરાગતા પોષક 4 અનુયગમય સમસ્ત જીનવાણી માતનો જય. જય હો. સિમંદર પ્રભુના મંગલમય સંદેશા ભરતે લાવનાર કુંદ કુંદ આચાર્ય આદિ આચાર્ય ઉપાધ્યાય સાધુ ગુરુ ભગવંતોનો જય. જય હો. અમને મિથ્યાત્વ કાદવમાંથી બહાર કાઢનાર પરમ કૃપાળુ કહાન ગુરુ દેવનો જય. જય હો. દશમૂર્તિ ભગવતી માતનો જય. જય હો. પરમ કૃપાળુ દેવનો જય હો. જય હો. પરમ વિતરાગ સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય હો. જય જિનેન્દ્ર બધાને. જય જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર. જય